વડોદરા મનપાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે। 19 વોર્ડની 76 બેઠકો ઉપર ખરાખરીનો જંગ જામ્યો છે। ગુજરાત ફર્સ્ટે જાણ્યો છે વોર્ડ નંબર 2 ના મતદારોનો મિજાજ, જ્યાં સમા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું જણાવવામાં આવ્યું। શહેર ખોદકામના કારણે ખાડાનગરી બન્યું છે। આડેધડ ખોદકામથી નાગરિકો ત્રાહિમામ છે। સાંસદનું નિવાસસ્થાન હોવા છતાં વોર્ડ નંબર 2 માં સુવિધાનો અભાવ છે। વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં પણ નારાજગી વ્યાપી છે। વોર્ડ 2 માં પૂર અને દૂષિત પાણીની પણ સમસ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને દરેક પાર્ટીએ પોતપોતાના પ્રચાર પણ શરૂ કરી દીધા છે। ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરની, તો વડોદરા શહેરમાં પણ જે રીતે વાત કરવામાં આવી તો કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પાર્ટી છે કે તેમણે પોતાના પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે। છેલ્લા 5 વર્ષમાં લોકોના કયા એવા કામો થયા, કયા એવા કામો બાકી છે તેના વિશે વાત કરવા માટે હાલ આપણે પહોંચ્યા છીએ વડોદરા શહેરના વોર્ડ નંબર 2 માં કે જે સમા વિસ્તારમાં આવેલું છે। સમા વિસ્તારની વાત કરીએ તો સમા વિસ્તારમાં છેલ્લા બંને જે ચૂંટાયેલા સાંસદો છે તેઓ પણ આ જ વોર્ડમાં રહી ચૂક્યા છે। કામ તો એવા પ્રજાના કોઈ પણ થયા નથી। જેટલા પણ કામ આ લોકો શરૂ કરે છે એ ફક્ત કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરવા માટે કરે છે। કામ અડધું પતે એના પહેલાં જ એ લોકો કામ ફરીને ખોદીને અગેન ચાલુ કરી દે છે। સમા વિસ્તાર સૌથી વધારે પ્રદૂષિત, સૌથી વધારે અસુવિધાથી ભરેલો વિસ્તાર છે। તમે જોશો આજે તમારા સામે જે રોડ છે એ રોડ છેલ્લા 2 મહિનાથી ખોદાયેલો છે। એનું કામ આગળ પતી ગયા પછી પણ રોડ ફરી બનાવ્યો નથી। અહીંના લોકો વેરો ભરે છે અને વેરાની પ્રમાણે એ લોકોને વળતર મળવું પડે, વળતર નહીં મળતું અત્યારે। કારણ કે તમે પાણીનો પ્રોબ્લેમ લો, પછી અભિલાષાથી કેનલ તરફ જાઓ, તો આ કેનલ તરફ નાનો એવો નહીં જેવો બ્રિજ બનાવવા માટે જે 24 મહિનાથી તત્પર 24 અલકાપુરી જેવો એરિયા છે ડેવલપ, અને ઓવર જવર માણસોની એટલી બધી છે કે 24 કલાકથી એ બ્રિજનું કામકાજ ખરોંબે પડેલું છે અને હજી પૂરું નથી થયેલું। એટલી બધી મુસીબતોનો સામનો અહીંની પ્રજાને કરવો પડે જેની કોઈ સીમા નથી। અત્યંત सीमा वगैरह वस्तु बनी गई है। वार्ड 2 में खास करके पानी का बहुत ज़्यादा परेशानी है। जैसे कि डिफेंस सोसाइटी और तक्षशिला में भी हमने देखा कि बाल जैसा काला पानी आ रहा था, प्रदूषित था, और वीएमसी जो है फटकरी देके जा रही थी कि वो सेटल हो जाएगा। क्या सेटल होने से वो दूषित कम हो गया है? क्या उससे बीमारियां नहीं आएंगी? आप रोड रास्ते का हाल देख सकते हैं। सामने स्पोर्ट्स कॉम्प्लेक्स है जिसमें नेशनल गेम्स होते हैं, बट उसके रूफटॉप्स टूटे हुए हैं। सो बेसिकली हमने हमारे कॉरपोरेटर्स को हम नहीं जानते कौन हमारे कॉरपोरेटर्स हैं। मध्यम वर्ग ने जे तकलीफ पड़े, कोर्पोरेशनનો વહીવટ ને કોર્પોરેશનની કામગીરી કરવાની પદ્ધતિ, પહેલાં રોડ બનાવવાનો, પછી ગટર નાખવાની, પછી રોડ બનાવવાનો, પાણી લાઈન નાખવાની, રોડ બનાવવાનો, વરસાદી લાઈન નાખવાની। એક રોડ 5 વખત ખોદાય છે। 1 કરોડ રૂપિયાના કામની માએ 5 કરોડ રૂપિયા વાપરે છે, 4 કરોડ રૂપિયા બગાડ કરે છે। એ ચારે કોર્પોરેટર ભાજપના છે, તેમ છતાંય કામ નથી થતા, શું માનો છો આને? કામ કરવાની પદ્ધતિ કોર્પોરેશનની વર્ષોથી વડોદરાના રોડો બને છે અને ખોદાય છે। કોઈ બી રોડ બને 2 મહિનાની અંદર રોડ ખોદાય। આ વોર્ડ નંબર 2 માં જાહેર જનતાના હિતમાં કામ કરવા જોઈએ, કર્યા નથી, એ નિર્વિવાદિત છે। અત્યારે તમે જો ડિફેન્સ કોલોનીમાં ગંદુ પાણી એટલે જે ગટરનું પાણી કહેવાય છે, એ ગટરનું પાણી ચાલુ પાણીથી મિશ્રિત થઈને આવતું હતું, અને એમાં અમારા વોર્ડ પ્રમુખ શ્રી નિકુલ પટેલે આગેવાની લઈને સહકાર્યકરો સાથે એનું સોલ્યુશન લાવવા પ્રયત્નો કર્યો, છતાં પણ હજુ એ સોલ્યુશન આવ્યું નથી। આમ જોવા જઈએ તો મેન પાણી, રોડ રસ્તા અને પાણી નાગરિક માટે બેઝિકમાં બેઝિક વસ્તુ આ 3 જોઈએ। આ 3માં સરકારના કોર્પોરેટરો ચૂંટાયેલા ટોટલી ફેલ ગયા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ રસ્તા પાણીમાં એ લોકો નિષ્ફળ ગયેલા છે। અને હવે પછીની જે ઇલેક્શન આવે છે, અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે કોઈ એવા કોર્પોરેટર અમારા વિસ્તારમાંથી બને કે જે પ્રજાનો અવાજ સાંભળે અને સરકારના પ્રજાના પૈસાનો ખોટો વેડફાટ ના થાય। જે બી કામ થાય એ ચોક્કસ થાય। જ્યાં પાણી વરસાદના સમયે લોકોના ઘરમાં 2.5 ફૂટ 3 ફૂટ અઠવાડિયા સુધી પાણી ભરાઈ રહે છે, એનો કોઈ નિકાલ નથી, એનું કોઈ પ્લાનિંગ નથી। કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાય છે એનો કોઈ અંદાજો નથી। આ તો એક બેઝિક પ્રશ્ન આ વોર્ડનો છે। બીજું કે જ્યારે આપણે પાણીની વ્યવસ્થાની વાત કરીએ તો આ જ ગ્રાઉન્ડની અંદર આપણે જોયું હતું કે બહેનો કેવી રીતના પોલીસે એમને ડ્રેગ કરીને લઈ ગયા હતા અને આખી પરિસ્થિતિ કેટલી ગંભીર થઈ ગઈ હતી એ આપણે સૌ જાણીએ છીએ।
આ જે સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળી અને તેના કારણે હાલ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં લોકો એવું ઈચ્છી રાખે છે કે તેમનો જે નેતા આવે તે ક્યાંક ને ક્યાંક જેમની આ જે સ્થાનિક સમસ્યાઓ છે તેમનું નિરાકરણ લાવે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.